હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને આજે હું જઈ રહ્યો છું હાલોલ. અહીંયા ઘડી ગાઈસ આપણી નિંજા બાઇક લઈને ગાઈસ હું નીકળી ગયો ગાઈસ હાલોલની તરફ. મારી જે બાઇક છે ને ગાઈસ એનું નામ પાડ્યું છે મેં નિંજા, અને આ બાઇક મારા માટે લકી છે અને નિંજા બાઇક થી કઈ કમ નથી. ખેર હું આવી ગયો તો મેડી મદાર અને અહીંયા ઘડી એક ફ્રેન્ડ ને પિકઅપ કરવાનું હતું અને ગમે ત્યાં હું બહાર જવાનું થાય ત્યારે ગાઈસ કોઈ ને કોઈ ફ્રેન્ડ ને પકડી જઉં છું. રસ્તામાં ફ્યુલ નખાઈ અને ગાઈસ 16-17 કિલોમીટરનો સફર તય કરી અને ગાઈસ અમે લોકો આવી ગયા હતા હાલોલ. આપણી જે નિંજા બાઇક છે ગાઈસ એનું ટાંકીનો કવર ફાટી ગયો. મેં વિચાર્યું કે યાર નવું નખાઈ લઈએ. મેં તો ગાઈસ આપણી બાઇક ને એકદમ હેલ્ધી રાખું છું. ટાંકીનો કવર નખાય અને ગાઈસ અમે લોકો પહોંચી ગયા હતા મારા ફ્રેન્ડ ને ત્યાં. અને ગાઈસ મારો ફ્રેન્ડ એક ટીચર છે. સ્કૂલના ફ્રેન્ડ લોકો હતા ગાઈસ પોતપોતાના કામ ધંધે લાગી ગયા. અમુક ફ્રેન્ડ લોકો નોકરી લાગી ગયા છે અને અમુક ફ્રેન્ડ લોકો ભણી રહ્યા છે. સ્કૂલ ટાઈમમાં તો કાફી સારા ફ્રેન્ડ સર્કલમાં હતા ફ્રેન્ડ લોકો. હવે તો ગાઈસ 2-4 જણા રહી ગયા છે ફ્રેન્ડ સર્કલમાં. કાફી દિવસ પછી ફ્રેન્ડ ને મળ્યો તો ભાઈને મળીને બહુ સારું ફીલ થયું. પછી અમે લોકો નીકળી પડ્યા ગાઈસ અમારા ઘરની તરફ. અહીંયા ઘડી ગાઈસ પાવાગઢનું ટેમ્પલ કાફી મસ્ત દેખાઈ રહ્યું છે. રસ્તામાં ગાઈસ કેમિકલ વાળી કંપની છે તો ગાઈસ કાફી બદબુ મારી રહી છે. ખેર અમે લોકો આવી ગયા હતા ફ્રેન્ડ ના ગામડે અને ગાઈસ ફ્રેન્ડ નું વિલેજ કાફી મસ્ત છે. અને આપ સૌ બધાને થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. લવ યુ ઓલ.